હા એના સ્થાનિક ઉમેદવારને છે એટલે તમે આ કિનાખોરી નો રાખો અમારી ટિકિટ છે અને તમને કમ્પ્લેન આવતી હોય તો હું આખા રાજકોટની હું તમને કમ્પ્લેન કરું અને તમે કામગીરી કરશો એની ખાતરી લઈશ પછી બિલકુલ લ્યો. હવે આપણે ભાજપને માર્યા આ તો આપણે અરજી કરો હાલો આખા રાજકોટની કરો અમારે બધાને ઉતારવાના છે. અમારે ભાજપ તમને બધાને અમાર કોંગ્રેસ વાળાની પાછળ પેલી વસ્તુ તમારે અમારે આ કામગીરી કરવાની છે. તમારે અમારે આ કામગીરી કરવાની છે. બધે હોય લેટકું કરવાની બધાને મારે લાભ કોઈને વિરોધ નથી. સરકારી ઓલા થાંભલા હવે થાંભલા નહીં તમારે કાઢવાય ને એમાં ના પેલા તમે કઈ ગાડી પણ હાલો અમે તમે કયો આવશો અમને બોલાવજો કે આ પરમિશન નથી આપી તો અમે ખુદ કાઢી લેશું. ઓકે અમને પૂછ્યા વગર મહેરબાની ભાજપ કરીને નહીં કરવાનું ખોટી રીતના ભાઈ નો આવતા આખા અમને ભાજપે હરખી કોંગ્રેસ આપણે ઉતારો બધાના વિડિયા આપણા ઈસે ને એને ધારણા કરશે ત્રણથી પહેલાનો વિડિયો જોયો ને આપણો થાય છે આપણે બોલે છે કામા જે છે ગંગાનગર ભીડવા આપણે જવાના છે અમારી પાસે કહીજો અમે તમને કેવું કે અમારી રજૂઆત છે લઈ લો લાવો છે સીધું જ બોલી દર્શિતાબેનને નથી લાગુ પડતી. હા વાંધો નહીં હાલો આજે અત્યારે તમે જોઈ લ્યો છો કે આજ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે ભાજપના ઈશારે અને ભાજપના ખીચામાંથી નીકળીને અત્યારે નીકળ્યા છે. તમે જોવો તો આજે જ્યારે પોતાના મકાન હોય અને પોતાની પ્રોપર્ટી હોય એમાં એ લોકો એવું કહે છે કે તમારે પરમિશન લેવી પડે અને જ્યારે ભાજપના 50 જગ્યાએ ભાજપના ઘર છે અને 50 જગ્યાએ ઝંડી મારી છે તો એ મને બતાવે કે કેટલી જગ્યાએ પરમિશન લીધેલી છે. તો આવી લુખાગીરીમાં રાજકોટની જનતાને પણ હું કહું છું કે આવી લુખી દાદાગીરીમાં ક્યાં સુધી તમે જીવશો. અધિકારીઓને આ સાંભળો એ કે એના ઈશારે હાલવું પડે છે તો ક્યાં સુધીનું આપણે ચલાવવાનું છે. તો હું પણ રાજકોટની જનતાને એમ કહું છું કે હવે તમે જાગો. અમારે ભાજપ અમારા વિરોધ હોય તો હું અરજી કરવા કે રાજકોટના બેનર ઉતારો વોર્ડ નંબર 2 માં આવો તમને યોગ્ય જગ્યાએ બધા ભાજપના ઉપર દર્શિતાના બોલાવો ઘરવાળા કે કોઈ નાનો પાડે તમે એને પૂછો પણ અમને પૂછો